પ્રશ્ન નંબર 3 એની અંદર શબ્દોનું સમૂહ લેખન આપણે કરવાનું છે. હું અહીંયાથી શબ્દ બોલીશ, તમારે 5 શબ્દો તમારે લખવાના છે. શ્રુત લેખન કરવાનું છે. આપણે શું કરવાનું છે? શ્રુત લેખન. શ્રુત લેખન એટલે હું જે શબ્દ બોલું એનું તમારે લેખન કરવાનું છે. શબ્દોને તમારે લખવાના છે પ્રશ્નપત્રની અંદર. આપણા 2 પ્રશ્ન પૂરા થઈ ગયા છે અને આ ત્રીજો પ્રશ્નની આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર? તૈયાર છો? તૈયાર? ચાલો જો શરૂ કરું છું. પ્રશ્ન નંબર 3. પહેલો શબ્દ હું બોલું છું. લખતર. લખતર. પહેલો શબ્દ લખાણો. હવે બીજો શબ્દ બોલું છું. બીજો શબ્દ બોલું. બીજો શબ્દ છે ખાતર. ખાતર. બે શબ્દો મેં લખાવ્યા છે. હવે આપણે શબ્દ હું ત્રીજો લખાવું છું. શબ્દ નંબર 3. ત્રીજો શબ્દનું સમૂહ લેખન કરાવું છું. ત્રીજા શબ્દનું શ્રુત લેખન કરાવું છું. ચાલો તૈયાર છો? હાલો ત્રીજો શબ્દ છે ખેતર. ખેતર.